નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણમાં આપણે ધ્વનિ શ્રેણી અને સમાસ ભણી ગયા છીએ, જેમાં સમાસમાં બે પદ અરસપરસ જોડાય અને તેનો વિગ્રહ થાય. વચ્ચે અન્ય શબ્દો પણ મૂકવા પડે, વિભક્તિ પ્રત્યયો મૂકવા પડે. અને ધ્વનિ શ્રેણીમાં આપણે સ્વર અને વ્યંજનોનો પરિચય મેળવ્યો હતો કે તેમાં ધ્વનિઓ કઈ રીતે છૂટા પડે. તો એને રિલેટેડ જ ટોપિક છે સંધિ, જે આપણે ભણવા જઈ રહ્યા છીએ. હવે સંધિમાં કઈ રીતે પદો જોડાય છે અને કેવી રીતે સંધિનો વિગ્રહ એટલે કે સંધિ છૂટી પડે છે તે આપણે શીખીએ. તો સૌ પ્રથમ સંધિનો પરિચય. સંધિ એટલે શું? આમ સંધિ એટલે સીધા અર્થમાં કહી તો જોડાવું, તેને કહેવાય સંધિ. સમાસમાં પણ એવું જ થતું હતું, પરંતુ સમાસ અને સંધિમાં ફરક છે, તે આપણે સમજીએ. તો સંધિ એટલે શું? જ્યારે બે સ્વર, બે વ્યંજન અથવા સ્વર અને વ્યંજન અરસપરસ જોડાય અને તેમાં પરિવર્તન આવે તેને સંધિ કહે છે. સંધિમાં શું થશે કે બે પદ હશે, એ બંને પદમાં અથવા તો બે સ્વર જોડાશે અથવા સ્વર અને વ્યંજન જોડાશે અને કાં વ્યંજન સાથે વ્યંજન જોડાશે. તો આ રીતે એમાં પરિવર્તન આવશે એમ કહે છે. શું થાય? પરિવર્તન આવે. જ્યારે જોડાય ત્યારે પરિવર્તન આવે, તેને સંધિ કહે છે. હવે સ્વર અને વ્યંજન કોને કહેવાય તે આપણે ભણી ગયા છીએ ધ્વનિ શ્રેણીમાં. એટલે સ્વર અને વ્યંજનોનો પરિચય તમને છે કે કયા શબ્દના અંતે સ્વર છે, વ્યંજન છે, બરાબર. અને એ પણ ભણ્યા હતા કે કોઈ પણ વ્યંજન છે તેની સાથે સ્વર ભળે એટલે તે અક્ષર, જેને આપણે વર્ણ કહી, વર્ણ બને. પરંતુ જો તેમાં સ્વર ન ભળેલો હોય તો તે માત્ર ને માત્ર વ્યંજન છે. તો ઉદાહરણ સાથે સમજીએ. દાખલા તરીકે 9 + ઉદય, બંને અલગ પદ છે, બરાબર. તો અહીં બંને સ્વર છે. કઈ રીતે? તો આપણે જાણીએ છીએ કે વ છે તેમાં અસ્વર રહેલો છે, બરાબર. જેમ કે તેના ધ્વનિઓ છૂટા પાડીએ આપણે, બરાબર. વના ધ્વનિ છૂટા પાડીએ આપણે તો વ પ્લસ અ. તો અહીં સ્વર છે અને અહીં ડાયરેક્ટ સ્વર આપેલો છે ઉ. તો અહીં આપણે જોઈ શકીએ કે વ, તો તેમાં અસ્વર રહેલો છે અને ઉ તે પણ સ્વર છે. અહીં અ સાથે ઉ જોડાય છે એટલે કે 9 + ઉદય બરાબર નવોદય. તો અહીં સંધિ બની ગઈ. અહીં પરિવર્તન આવ્યું સંધિના નિયમ પ્રમાણે, કેમ કે અ વધતા ઉ તો ઓ થાય. તો અહીં વો એટલે કે વ વધતા ઓ થઈ ગઈ, નવોદય. એટલે સંધિનો નિયમ બનશે, બરાબર, કે અ
વધતા ઉ બરાબર ઓ. અહીં સ્વર સાથે સ્વર જોડાયો છે. બીજું ઉદાહરણ જોઈએ, સમ વત્તા સા. સમ તે વ્યંજન છે. શું છે? વ્યંજન છે. અને સા, સ પણ વ્યંજન છે. શરૂઆત ક્યાંથી થાય છે? વ્યંજનથી થાય છે. ભલે સમાં સ્વર રહેલો હોય, પરંતુ શરૂઆત વ્યંજનથી થાય. સ વત્તા એટલે પહેલા વ્યંજન સાથે વ્યંજન જોડાશે ત્યારે વ્યંજન સંધિના નિયમ પ્રમાણે સમ વત્તા સાર તો અનુસ્વાર મુકાશે, પરિવર્તન આવશે. સંસાર, તો અહીં પરિવર્તન આવ્યું. તો મિત્રો, આને કહેવાય સંધિ, કે સ્વર સાથે સ્વર જોડાય, વ્યંજન સાથે વ્યંજન જોડાય, અથવા તો સ્વર સાથે વ્યંજન જોડાય ત્યારે તેમાં પરિવર્તન આવે, તેને કહેવામાં આવે છે સંધિ. હવે આ મુજબ સંધિના પ્રકાર પડે છે, જેમાં સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. બરાબર, વિસર્ગનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. તો સૌ પ્રથમ આપણે સ્વર સંધિ સમજીએ. તો સ્વર સંધિમાં ઉપર મુજબ જ આવશે, પરંતુ સ્વર જ આવશે તેમાં, કે જ્યારે સ્વર સાથે સ્વર જોડાય અને તેમાં પરિવર્તન આવે તેને સ્વર સંધિ કહે છે. સ્વર સાથે સ્વર જોડાય ત્યારે. તો ઉદાહરણ જોઈએ, અભી વધતા આસ. બરાબર, તો અહીં ભી છે, તો ભ પછી ઈ આવે છે. પહેલા પદમાં અંતે ઈ આવતો હોય તો તે નક્કી કઈ રીતે કરવું? તો આ રીતે આપણે નક્કી કરી શકીએ. ભ વત્તા ઈ, તેના ધ્વનિ છૂટા પાડીને સ્વર વ્યંજન, તો અહીં અંતે ઈ આવ્યો. અને બીજા પદમાં ડાયરેક્ટ સ્વર જ હોય છે, તે ધ્યાન રાખવાનું. એટલે નિયમ બનશે ઈ વધતા આ બરાબર ય થાય, તો અહીં શું થઈ ગયું? યા. અભ્યાસ. અભી વધતા આસ, તો અભ્યાસ. આમ જ્યારે સ્વર સાથે સ્વર જોડાય ત્યારે સ્વર સંધિ બને. આટલું ધ્યાનમાં રાખવાનું. બરાબર. અને સ્વર કઈ રીતે ઓળખવો? પહેલા પદમાં, બીજા પદમાં ડાયરેક્ટ આપેલો જ હોય સ્વર, પણ બીજા પદમાં આપેલો હશે અને પહેલા પદમાં આ રીતે તમે સ્વરને છૂટો પાડી શકશો. જ્યારે વ્યંજન સંધિમાં એવું નહીં થાય. કેમ? તો કે મ છે, ખોડો છે, એમાં સ્વર છે નહીં, ડાયરેક્ટ વ્યંજન છે. જો બીજા પદમાં વ્યંજન હોય તો તે વ્યંજન સંધિ થશે. બરાબર, તે વ્યંજન સંધિ થશે. એટલા માટે બીજા પદમાં અહીં સ્વર છે અને પહેલા પદમાં પણ સ્વર છે, જેના લીધે તેને સ્વર સંધિ કહે છે. તો મિત્રો, હવે સ્વર સંધિના કેટલાક નિયમો છે તે આપણે ભણીએ. તો પહેલો જ નિયમ છે કે કોઈ પણ સજાતીય સ્વર સાથે જોડાય ત્યારે તેનું દીર્ઘરૂપ મૂકવામાં આવે છે. હવે સ્વર અને વ્યંજનમાં રસ્વ અને દીર્ઘ હોય છે. બરાબર, તે આપણે જાણીએ છીએ. જેમ કે અ છે તો એ રસ્વ છે, આ છે તો એ દીર્ઘ છે. ત્યાર પછી ઈ છે રસ્વ અને દીર્ઘ ઈ છે. પછી ઉ રસ્વ આવે અને દીર્ઘ ઉ આવે. બાકીના બધા સ્વરો છે તે દીર્ઘ છે. તો હવે સમજીએ કે કોઈ પણ સજાતીય સ્વર, સજાતીય એટલે એક જાતિનો સ્વર. બરાબર, જેમ કે અ આ બંને સજાતીય કહેવાય. એ જ રીતે રસ્વ ઈ અને દીર્ઘ ઈ છે તો બંને સજાતીય કહેવાય. રસ્વ ઉ અને દીર્ઘ ઉ છે તો બંને સજાતીય કહેવાય. હવે એક જ શબ્દમાં બંને ઉ સાથે જોડાતા હોય સંધિ થાય ત્યારે, કે બંને અ કે આ સાથે જોડાતા હોય, કે બંને ઈ સાથે જોડાય, ત્યારે તેનું દીર્ઘ રૂપ મૂકવામાં આવે. દીર્ઘ
તો અહીં અ છે તે રસ્વ છે અને આ છે તે દીર્ઘ છે. અહીં ઈ રસ્વ, આ ઈ છે, બરાબર, તો એ દીર્ઘ ઈ છે. પહેલો ઉ છે તે રસ્વ છે અને આ ઉ છે તે દીર્ઘ છે. તો જ્યારે પણ કોઈ પણ સ્વર પેલા છેલ્લા ગમે ત્યાં આવે તો તેનું દીર્ઘ રૂપ મૂકવામાં આવે છે. તો અહીં બે ઉદાહરણો આપેલા છે દરેકના, તે આપણે સમજીએ જેથી કરી અને બધા નિયમ સમજાઈ જશે. અને મિત્રો, આ સંધિ છે તેને દીર્ઘ સંધિ પણ કહેવામાં આવે છે, પરંતુ આપણે ડાયરેક્ટ નિયમ પ્રમાણે ભણીએ, તે યાદ ન રાખો તો ચાલશે, બરાબર. પરંતુ આ સંધિના નિયમોને દીર્ઘ સંધિ કહે છે, બરાબર. સ્વર સંધિમાં તેને દીર્ઘ સંધિ કહેવામાં આવે છે. તો સૌ પ્રથમ અ અને દીર્ઘ આ તેનો નિયમ, કારણ કે બંને સજાતીય સ્વર છે. સજાતીય એટલે એક જાતિના એમ કહી શકાય, બરાબર. અ અને આ. હા, પછી એ કે ઓ એ એક જાતિના નહીં આવે. અ અને આ છે તે સજાતીય છે. તો ત્યારે કેવું પરિવર્તન આવે? તો અ વધતા અ બરાબર આ નિયમ છે કે પહેલું પદ છે તેમાં અસ્વર હોય અંતે, અને બીજા પદમાં પહેલા અસ્વર હોય તો તેનો આ થાય. જેમ કે એક વધતા અંત, આપણે જાણીએ છીએ કે ક છે તેમાં અ રહેલો છે. શું છે? અ છે. ક વધતા અ, તે વ્યંજન સાથે ભળી ગયો છે અને બીજા પદમાં ડાયરેક્ટ અ છે તો તેનો આ થશે. તો પરિવર્તન ક્યાં આવશે? એક વત્તા અંત. તો આ અ છે તે આગળના વ્યંજનમાં ભળી જશે અને એનો આ થઈ જશે. જેમ કે એકાંત, જેમ કે એકાંત, બરાબર. આટલું જ યાદ રાખવાનું. અ પ્લસ અ બરાબર આ, એક વત્તા અંત તો એકાંત. બીજો નિયમ છે અ વત્તા આ. જો અ પછી આ આવે તો પણ આ જ થશે. બંને આ આવે તો પણ આ જ થાય, બરાબર. બંને આ આવે, આ પ્લસ આ તો પણ આ, અ પ્લસ આ તો પણ આ પ્લસ અ તો પણ આ. સજાતીય સ્વર જોડાય ત્યાં આ રૂપ મૂકી દેવાનું. જેમ કે મહત્વ, તો અહીં આપણે જાણીએ છીએ અ સ્વર છે, ધ્વનિ છૂટા પાડીએ તો અ સ્વર નીકળે. મહત્વ વધતા આકાંક્ષા, તો અહીં આ સ્વર છે, બરાબર. તો મહત્વ આકાંક્ષા એ બંને અલગ પદ છે. જો એની સંધિ કરી તો શું થઈ જશે? બરાબર, વ છે એનો વા થઈ જશે, કારણ કે આ સ્વર છે એ વમાં ભળી જશે, બરાબર. આ સ્વર વમાં ભળી જશે તો શું થશે? મહત્વાકાંક્ષા. આ થઈ દીર્ઘ સંધિ. કે અ સાથે આ છે એ ભળે, કે અ સાથે અ ભળે, કે આ સાથે આ ભળે તો તેનો આ, એનું દીર્ઘ રૂપ મૂકવામાં આવે છે. તેનું દીર્ઘ રૂપ મુકાય. એવી જ રીતે ઈના નિયમ જોઈએ આપણે, તો ઈમાં પણ એવી જ રીતે છે જેવી રીતે અમાં આપણે ભણ્યા તેમ, કે અના નિયમ છે આ, કે તેનું દીર્ઘ રૂપ મુકાય. તો ઈમાં પણ એમ જ છે કે ઈ વધતા ઈ બરાબર દીર્ઘ ઈ, બરાબર. રસ્વ ઈ છે વધતા રસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ, તેનું દીર્ઘ રૂપ મુકાય. કોઈ પણ આવી દીર્ઘ ઈ આવે તો પણ ભલે, બંને દીર્ઘ હોય તો પણ દીર્ઘ ઈ આવશે, બરાબર. તે સ્વર છે બીજા પદનો આગલા વ્યંજનમાં પડી જશે અને તેનું દીર્ઘ રૂપ મુકાશે. જેમ કે જ્યોતિ, અહીં આપણે જાણીએ છીએ કે ત વધતા ઈ, ધ્વનિ છૂટા પાડી એટલે ત પ્લસ ઈ, અને અહીં ઈ છે રસ્વ, બંને રસ્વ ઈ છે. તો
આ બંને જોડાય ત્યારે દીર્ઘ થઈ જશે, સંધિના નિયમ મુજબ દીર્ઘ થઈ જશે. તો આપણે જ્યોતિન્દ્ર તી છે એ શું થશે? દીર્ઘ થઈ જશે. જ્યોતિન્દ્ર આમ જ લખાય, ભલે જ્યોતિ આપણે આ રીતે લખતા હોય, ઇન્દ્ર આ રીતે લખતા હોય, પરંતુ જ્યારે સંધિ થાય અને સંધિના નિયમ પ્રમાણે આ રીતે જ્યોતિન્દ્ર લખાય. બરાબર? જેમ કે ઘણીવાર જોડણીના નિયમમાં આવતું હોય કે જોડાક્ષર પહેલાનો ઈ કેવું છે એ રસ્વ કરવો, તો આપણે જોડણીના નિયમ પ્રમાણે કરી નાખતા હોય, પરંતુ જ્યાં સંધિનો નિયમ લાગુ પડતો હોય ત્યાં જોડણીનો નિયમ લાગુ પડશે નહીં. કારણ કે સંધિનો નિયમ લાગુ પડે છે કે ઈ વધતા ઈ તો દીર્ઘ ઈ, જ્યોતિન્દ્ર. ત્યારબાદ જોઈએ કે ઈ વધતા દીર્ઘ ઈ છે તો પણ દીર્ઘ ઈ જ મૂકવાનું. બંને દીર્ઘી હોય તો પણ દીર્ઘ ઈ જ આવશે. જેમ કે કવિ, તો અહીં રસ્વ છે, અને ઈશ્વર એમાં દીર્ઘ છે. બરાબર? તો કવિશ્વર, આપણે કવિ ભલે આ રીતે લખી, પણ કવિશ્વર લખવું હોય તો આ રીતે લખવું પડે. કવિશ લખો તો પણ આ રીતે લખવું પડે. બરાબર? હરીશ લખવું હોય તો રી દીર્ઘ થઈ જશે. હરિ ભલે રસ્વ લખી, હરિ વધતા ઈશ તો હરીશ. એવી રીતે કવિ વધતા ઈશ તો કવિશ, અને કવિ વધતા ઈશ્વર તો કવિશ્વર. બરાબર? કોઈ પણ એવો શબ્દ, રવિ વધતા ઇન્દ્ર તો રવિન્દ્ર, તો વી કેવો થઈ જશે? દીર્ઘ. કેમ? તો કે બંને ઈ છે, ઈ સાથે જોડાય ત્યારે તેનું દીર્ઘ રૂપ મુકાય. આવો સંધિનો નિયમ છે. તો અની જેમ ઈમાં પણ બરાબર તેનું દીર્ઘ રૂપ મુકાય. અને બંને પદમાં કયા સ્વર છે એ આપણે સરળતાથી ઓળખી શકીએ, કારણ કે બીજા પદમાં તો ડાયરેક્ટ સ્વર આપેલો જ હોય છે, અને પહેલા પદમાં મેં કહ્યું તેમ કે તેના ધ્વનિ છૂટા પાડો એટલે ખ્યાલ આવી જશે કે ઈ પછી ઈ આવે છે કે અ પછી ઈ આવે છે, કંઈ પણ. બરાબર? અહીં આપણે ધ્વનિ છૂટા પાડી ત વત્તા ઈ, વ વત્તા ઈ, તો સ્વર કયો આવશે? ઈ. તો કવિસ્વર, તેનું દીર્ઘ રૂપ મુકાશે. એવી જ રીતે ઉનો નિયમ છે. બરાબર? રસ્વ ઉ અને દીર્ઘ ઉ, કે ઉ વધતા ઉ રસ્વ છે, બરાબર દીર્ઘ ઉ મુકાય. તો ઉદાહરણ જોઈએ, શું વત્તા ઉક્તિ. અહીં શું છે? રસ્વ છે. બરાબર? પરંતુ આમાં રસ્વ ઉ છે. સ વધતા ઉ, ધ્વનિ છૂટા પાડીએ આપણે સ્વર વ્યંજન, તો સ વધતા ઉ એટલે સ્વર સાથે સ્વર ભળશે, ઉ સાથે ઉ ભળશે, તો દીર્ઘ ઉ મુકાય. તો અહીં શું રસ્વ છે, બરાબર? ઉ છે એ સ સાથે ભળી જશે, તો શું છે એ રસ્વ કેવો થઈ જશે? દીર્ઘ થઈ જશે. આ પરિવર્તન છે ભાઈ. બરાબર? ખાસ ધ્યાન રાખવું, સુક્તિ આ રીતે લખાય. શું વત્તા ઉક્તિ તો સુક્તિ, ત્યાં શું છે એ દીર્ઘ થઈ જશે. એટલા માટે આને દીર્ઘ સંધિ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ રસ્વ ઉ વત્તા દીર્ઘ ઉ બરાબર દીર્ઘ ઉ. જેમ કે સિંધુ, બરાબર? ધ વત્તા ઉ રસ્વ ઉ છે, અને અહીં દીર્ઘ ઉ છે ઉર્મી, તો બરાબર આ ઉ છે ધ સાથે ભળશે અને ધ કેવો થઈ જશે? દીર્ઘ. તો અહીં જોઈ શકીએ સિંધુર્મી, ધો કેવો થઈ ગયો? દીર્ઘ. એવી રીતે દીર્ઘ ઉ આવે તો પણ, જેમ કે વધુ વત્તા ઉર્મી, તો વધુર્મી, વધુ કેવો આવે? દીર્ઘ આવે. હવે આ શબ્દો છે, આ ઉદાહરણો છે તે યાદ રાખજો, કારણ કે આ ઉદાહરણો પરથી તમે નિયમ યાદ રાખી શકશો. બરાબર? સંધિના નિયમ છે તે તમે યાદ રાખી શકશો. આના જેવા કોઈ શબ્દ આવે નિયમ, તો તરત આપણે ઓળખી શકીએ કે આ નિયમ લાગુ પડે. જેમ કે જ્યોતિન વત્તા ઇન્દ્ર તો જ્યોતિન્દ્ર, બંને ઈ આવે છે. તો એ જ રીતે રવિ વત્તા ઇન્દ્ર તો રવિન્દ્ર, તો વી કેવો થઈ જશે? દીર્ઘ થઈ જશે. એટલે આ ઉદાહરણો પરથી તમે નિયમ છે તે યાદ રાખી શકશો, અને આ નિયમ પરથી તમે અન્ય ઉદાહરણો છે તેની સંધિ છે તેને ઓળખી શકશો, સંધિ છોડી શકશો, સંધિ જોડી શકશો.
એટલા માટે આ નિયમ છે એ ખાસ યાદ રાખવા. મિત્રો, હજી સ્વર સંધિના નિયમો બાકી છે, બરાબર, પરંતુ આજ માટે આટલું જ. બાકીના નિયમો છે એ નેક્સ્ટ ટાઈમ ભણીશું. ફરી મળીશું. અસ્તુ. જય ગુરુદેવ.